કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, સંસ્કાર બહુ ઊંચી વસ્તુ છે, જેનામાં હોય એનો બેડો પાર હોય. જય શ્રી રામ. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત. એક આઈપીએસ સાહેબ હતા. એ પોતાની આત્મકથામાં મેં લખ્યું કે હું ગાડીથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો. એ કે રસ્તામાં મારા ભેગે મારા પત્ની હતા. એ કે હું જઈ રહ્યો હતો તે રસ્તામાં આવા ઘોંસલા જોયા, ચકલીના ઘોંસલા જોયા, જે એકદમ જો આ ટાઈપ છે ને, એ ટાઈપના ઘોંસલા જોયા ને તે મારી પત્નીને એમ થયું કે આમાંથી બે જો ઘોંસલા મળી જાય ને, બે માળા મળી જાય ને તો ઘરમાં સજાવટમાં કામ લાગે. તો એમને કીધું આઈપીએસ અધિકારીને કે જો બે માળા મળી જાય ને તો કે મારું કામ થઈ જાય, ઘરમાં સજાવટમાં મસ્ત કામ લાગી જાય. તો મેં ગાડી ઊભી રાખી અને ડ્રાઈવરને કીધું કે આપણે બે માળા લેવા છે. આવા એમ માળા ઘણા બધા હતા, પણ ત્યાં જોયું તો ચડી શકાય એમ હતું નહીં, કારણ કે ઝાડ ઉપર હતા. એ રહી આજુબાજુ જોવા માંડ્યો કે કોણ ઉતારશે ને કેવી રીતને ઉતારશે. ત્યાં કરીને એક બકરી ચરાવવાવાળો ત્યાંથી નીકળ્યો. તો મેં એને કીધું કે ભાઈ આ મને માળો છે ને એ જોવે છે, તમે ઉતારી આપો નહીં કે 10 રૂપિયા લઈ લેજો રાય કે એમ. તો મને ના પાડી કે માળો મારાથી નહીં ઉતરે. મેં એને ઓફર કરી કે 50 રૂપિયા 100 રૂપિયા લેજો, પણ મને માળો જોવે છે. આ તો એને ઘસીને ના પાડી કે હું ઉતારીશ નહીં. ત્યારે મેં કીધું કે તમે ભાઈ માળો ઉતરાવવાની ના કેમ પાડો છો? ત્યારે એ ભાઈએ કીધું કે હું તમને માળો ઉતારી દઉં, પણ રાત્રે સાંજે જ્યારે ચકલી એના ઘરે આવશે, એના માળાને જોશે, એના બચ્ચાને જોશે, અંદર કોઈ બચ્ચા નહીં હોય કે નહીં માળો હોય, તો એના દિલ ઉપર કેવી થશે? એને શું થશે કે મારું ઘર ક્યાં ગયું હશે? અને એ બિચારી કે રોશે એ રહી, અને એને દુઃખ લાગશે એ કે એટલા માટે માળો હું તમને કોઈ પણ હિસાબે નહીં ઉતારી આપું. આઈપીએસ અધિકારી કીધું કે હું આટલો ભણ્યો છું, આટલો મેં આઈપીએસ અધિકારી થવા પાછળ મેં ખૂબ ભણ્યો, પણ મારામાં આટલી પણ આવડત નથી કે ભાઈ કોઈનો માળો ન ઉતારાય. અને આ છોકરો કંઈ ભણેલો નથી, છતાં પણ આ બકરી ચરાવવાળો છોકરો છે, છતાં પણ એને એમ કીધું કે ભાઈ સંસ્કાર બોલ્યા એના એમ કે માળો ન ઉતારાય. તો આ છે ને વાત એવું નહીં કે શિક્ષણથી જ બધું મળે, સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. માટે સંસ્કાર બહુ ઊંચી વસ્તુ છે. આપણે ક્યાંક જઈએ અને વડીલ હોય ને તેના ચરણોમાં નમીએ, એ આપણા સંસ્કાર છે. પણ વડીલને આપણે બેસવા માટે ઓટલો ના આપીએ ને, એ આપણા સંસ્કાર નથી. માટે સંસ્કારથી જીવીએ અને એવું જીવવું કે પ્રભુ કરે યાદ. જય શ્રી રામ. હર હર મહાદેવ.